હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું. મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ 5 થી 8 જૂન સુધી ચાલનારા આ એક્સપોમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મુલાકાત લેશે તેવું આયોજકોએ આશા વ્યક્ત કરી છે. સેન્ટ્રલ ગુજરાતનો આજે મોટો ફૂડ એક્સપો અકોટા સ્ટેડિયમ ખાતે આજે રોજ યોજવામાં આવેલ છે. 5, 6, 7, 8 જે વડોદરા જે સંસ્કારી નગરી છે અને જે અન્ન છે એ વડોદરાનું ફૂડ ટેસ્ટ અને જે એક્સપો પબ્લિકને મળી રહે એ માટેનું ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા ઘણા વર્ષોથી આ ફૂડ એક્સપોનો કાર્યક્રમ અને આ પ્લેટફોર્મ પબ્લિકને મળી રહ્યો છે, જેના થકી આવનારી પેઢી અને આવનારી પબ્લિક કેવી રીતે આ ફૂડ એક્સપો સાથે જોડાય અને કેવી રીતે પોતાની માર્કેટિંગ થાય એ રીતનું એક પ્લેટફોર્મ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ વિઝિટ કરતા હોય છે અને ઘણા વેપારીઓ અને કસ્ટમર્સનું ડાયરેક્ટ એક રિલેશન્સ બિલ્ડઅપ, બિઝનેસ રિલેશન્સ પણ બિલ્ડ થાય છે. એના માટેનું આ એક્સપો ફૂડ એક્સપો છે જે આપ જોઈ રહ્યા છો અને ઘણા વર્ષોથી થઈ રહ્યું છે સંસ્કારી નગરી વડોદરામાં.